2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું અંતર્ગત હિંમતનગરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાન અંતર્ગત આવતીકાલે એક પેડ માં કે નામ સામૂહિક વૃક્ષારોપણમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર નગરપાલિકા દ્વારા આજ રોજ એક પેડ માં કે નામ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અત્યારે હાલ જે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના અંતર્ગત આ કાર્યક્રમ યોજ્યો હતો। હિંમતનગર નગરપાલિકાનું લક્ષ્ય હતું 5100 વૃક્ષોનું, એની સામે 5300 વૃક્ષો હિંમતનગર નગરપાલિકાએ વાવી દીધા છે। આજે બીજા 20 વૃક્ષો ટાઉન હોલમાં વાવવામાં આવેલ છે। હિંમતનગરના સહકારી જીમ પાસે ગઈકાલે સર્જાયેલા ગોજારા અકસ્માતને લઈને વિવિધ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ગઈકાલે હિંમતનગરના સહકારી જેલ પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા। ત્યારે આજે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી અર્પિતા પટેલ સ્થળ પર પહોંચ્યા હતા, તો સાથે NHAI, RTO અને FSL, સ્થાનિક પોલીસ અને ટ્રાફિકના અધિકારીઓ સહિતની ટીમો સ્થળ પર પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આમ તો આ જગ્યાએ સર્જાયેલ ગોજારા અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતું, તો સાથે સાથે નેશનલ હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે અને ઓવર સ્પીડ મામલે પણ સ્થાનિક પોલીસની કાર્યવાહી અંગે માહિતી સહિત નિરીક્ષણ કર્યું હતું। એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીની ડાયવર્ઝનની સાઇન બોર્ડને લઈ આખરી સૂચનાઓ આપી હતી। સાથે સાથે હાઈવે પર થતા અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય તે દિશામાં કામગીરી કરી રહ્યા છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। ગઈકાલે અહીંયા આગળ જે ગોજારો અકસ્માત સર્જાયો છે એમાં જે 7 યુવાનોના મૃત્યુ થયા છે એ અંતર્ગત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાંથી હું એસપી અર્પિતા પટેલ તરીકે મારી સ્થળ વિઝિટ કરવા આવી છું અને કયા કારણોસર એક્સિડન્ટ થયો છે અને કયા કારણો નિવારીએ જેથી આ પ્રકારના એક્સિડન્ટ્સ ઘટાડી શકાય તેના એક સર્વે માટે આવેલી છું। ઓવર સ્પીડિંગ કે આ બાબતની કોઈ સૂચનાઓ આપવામાં આવ્યું ખરું કે નેશનલ હાઈવે કે સ્થાનિક અધિકારીઓ કે અન્ય કોઈને? એ હજી તપાસનો વિષય છે, એ વિશે હું અત્યારથી ન કહી શકું। તપાસમાં શું આવે છે એ પ્રમાણે છે। જનરલ તો જે જનરલ સૂચનાઓ છે એ તમામ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી અને એ પ્રમાણેની અમે ચર્ચા કરેલી છે ને એ પ્રમાણેની સૂચનાઓ ભવિષ્યમાં આપવામાં આવશે। નેશનલ હાઈવે વાળા બેન જે એની ખામીઓ દેખાઈ તમને બેન? એ હજી તપાસનો વિષય છે, એમાં શું ખામીઓના કારણે એક્સિડન્ટ થયો છે અથવા કયા કારણોસર એક્સિડન્ટ થયો છે FSL અને બધાના રિપોર્ટ આવે પછી વિગતવાર કહી શકાય છે અને એ માટે લોકલ અધિકારીઓ તમને જાણ કરશે।